હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમારું BAMS અને BHMS એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું બીજા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. તો બીજા રાઉન્ડમાં જે BAMS એટલે કે આયુર્વેદિક અને BHMS એટલે કે હોમિયોપેથિકની જે સરકારી અને જે પ્રાઇવેટ કોલેજ છે એમાં કેટલા માર્ક અને કેટલા રેન્ક પર અટક્યું છે, એટલે કે સરકારી કોલેજમાં છેલ્લું કટ ઓફ કેટલું છે અને પ્રાઇવેટ કોલેજમાં છેલ્લું કટ ઓફ કેટલું છે. એટલે કે આપણે કેટેગરી વાઇઝ આપીશું કે ઓપન કેટેગરીમાં છેલ્લું કટ ઓફ કેટલું છે. અલગ અલગ કોલેજમાં હોઈ શકે છે, જેમ કે ઓપન કેટેગરીમાં છેલ્લું કટ ઓફ આ કોલેજમાં હોય તો ST કેટેગરીનું છેલ્લું કટ ઓફ અલગ કોલેજમાં હોય, તો આપણે છેલ્લું કટ ઓફ જોઈશું દરેક કેટેગરી પ્રમાણે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે અહીંયા BAMSની સરકારી કોલેજનું કટ ઓફ જોઈશું, એટલે કે આયુર્વેદિકની સરકારી કોલેજ. તો એમાં તમે જોઈ શકો છો અહીંયા જે દરેક કેટેગરી લખેલી છે, પછી અહીંયા જનરલ મેરિટ રેન્ક લખેલા છે, અહીંયા કેટેગરી મેરિટ રેન્ક લખેલા છે અને અહીંયા આપણે માર્ક્સ લખેલા છે. જેમ કે તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં છેલ્લે 448 માર્ક્સ પર સરકારી આયુર્વેદિકની કોલેજમાં અટક્યું છે. EWSમાં અહીંયા 440 માર્ક્સ પર અટક્યું છે. OBCમાં પણ 440 માર્ક્સ પર અટક્યું છે અહીંયા. પછી SCમાં અહીંયા 394 માર્ક્સ પર અટક્યું છે અને STમાં 252 માર્ક્સ પર અટક્યું છે. તમે અહીંયા જનરલ મેરિટ રેન્ક પણ જોઈ શકો છો અને જે પણ કેટેગરી હોય રિઝર્વ કેટેગરી એમાં તમે કેટેગરી રેન્ક પણ જોઈ શકો છો. પછી આપણે જોઈએ કે જે આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજ છે એટલે કે BAMSની પ્રાઇવેટ કોલેજ, તો એમાં આપણે જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી અહીંયા જનરલ મેરિટ રેન્ક લખેલા છે, અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીનું કટ ઓફ છે અહીંયા 287 માર્ક્સ, પછી EWS કેટેગરીનું કટ ઓફ છે અહીંયા 242 માર્ક્સ, OBC કેટેગરીનું કટ ઓફ છે અહીંયા 247 માર્ક્સ અને SC કેટેગરીનું કટ ઓફ છે અહીંયા 285 માર્ક્સ. તો તમને અહીંયા આશ્ચર્યચકિત થતું હશે કે જે SC કેટેગરીનું કટ ઓફ છે EWS અને OBC કરતાં વધારે છે. શું આ સાચું છે? તો કે હા, સાચું છે. અને શું આ વર્ષે વધારે છે? તો કે ના, એવું નથી. આ દરેક વર્ષનો ટ્રેન્ડ છે. દર વર્ષે જે છેલ્લે આયુર્વેદિક પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ હોય છે, આયુર્વેદિક અને હોમિયોપેથિક બંનેમાં જે છેલ્લો કટ ઓફ હોય છે એ હંમેશા EWS અને OBC કરતાં વધારે હોય છે. પછી આપણે જોઈએ તો કે ST કેટેગરીમાં 192 માર્ક્સ પર અટક્યું છે છેલ્લું. પછી જે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે 165 માર્ક્સ છે, એટલે કે જેને 165 કરતાં વધારે માર્ક્સ હોય અને એને આયુર્વેદિકમાં એડમિશન લેવું હોય તો હજુ પણ એને થર્ડ રાઉન્ડમાં એડમિશન મળી જશે. પણ તમારે જોવાનું છે કે તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું છે કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું છે. પણ જેને 165 કરતાં વધારે માર્ક્સ હોય એને એડમિશન મળશે. આના કરતાં પણ હજુ કટ ઓફ વધારે ડાઉન જઈ શકે છે, એટલે તમારે થર્ડ રાઉન્ડમાં સફળતાપૂર્વક ચોઇસ ફિલિંગ કરવાનું છે. તો આગળ આપણે હોમિયોપેથીનું કટ ઓફ જોઈએ. તો ચાલો આપણે PDF પર આગળ જઈએ. એની પહેલાં જો તમારે ડૉક્ટર બનવું છે અને અહીંયા તમને MBBSમાં એડમિશન મળ્યું નથી, તમારી ઈચ્છા છે કે મારે MBBSમાં એડમિશન લેવું છે પણ અહીંયા મને મેનેજમેન્ટ કોટામાં પણ અહીંયા ગુજરાતમાં એડમિશન લેવું નથી અને તમારું બજેટ વધારે છે, તો તમે અહીંયા આના બંને નંબર પર કોન્ટેક્ટ કરી અને એબ્રોડમાં MBBS કરવાનું તમે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકો છો. અહીંયા પ્રીતમભાઈનો કોન્ટેક્ટ નંબર છે, એ નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને અહીંયા મારો નંબર આપવામાં આવ્યો છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને સંપૂર્ણ વિદેશમાં જવાનું જે માર્ગદર્શન છે મેળવી શકો છો કે કેટલો ખર્ચો થશે, કેવી રીતે જવાનું છે, શું ત્યાં સ્ટડી હોય છે તમારે, કેવી રીતે કે હવે તમારે FMGની એક્ઝામ આપવાની છે કે નેક્સ્ટની એક્ઝામ આપવાની છે, તમે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકો છો. બંને નંબર પર તમે જે પણ નંબર યોગ્ય લાગે એના પર કોલ કરી અને તમે માર્ગદર્શન મેળવી શકો છો. અને જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી પેડ કાઉન્સેલિંગમાં ના જોડાઈ શકે છે, તમે ત્રીજા રાઉન્ડમાં સંપૂર્ણ મારું માર્ગદર્શન મેળવી શકો છો. કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું, કેવી રીતે તમારે આગળ વધવું, તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તો પેડ કાઉન્સેલિંગમાં અહીંયા તમને સંપર્ક નંબર આપવામાં આવ્યો છે 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જેની ફીસ છે એ 7,500 રૂપિયા છે. પણ એક ખાસ સૂચના છે કે જેને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ કોલ કરવાનો છે. બીજા કોઈ પણ વિદ્યાર્થી કોલ કરશે તો એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. તો આપણે આગળ જઈએ. હવે આપણે હોમિયોપેથીની સરકારી કોલેજ અને આપણે પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ જોવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે આગળ PDF પર વધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે BHMS એટલે કે હોમિયોપેથીનું સરકારી કોલેજનો આપણે કટ ઓફ જોઈએ. તો કે તમે અહીંયા જોઈ શકો છો ઓપન કેટેગરીમાં અહીંયા કેટેગરી લખેલી છે, એમાં અહીંયા જનરલ મેરિટ લખેલા છે. ઓપન કેટેગરીમાં 8,140 અને માર્ક્સ છે અહીંયા 388. આવી રીતે દરેક કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક, પછી જે કેટેગરી રેન્ક લખેલા છે અને માર્ક્સ પણ લખેલા છે. તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અભ્યાસ કરીને કે EWS કેટેગરીમાં 377 માર્ક્સ પર અટક્યું છે, OBCમાં 383 માર્ક્સ પર અટક્યું છે, પછી SCમાં 304 માર્ક્સ પર અટક્યું છે અને STમાં અહીંયા 208 માર્ક્સ પર અટક્યું છે. તો હવે આપણે જોઈએ કે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજમાં કેટલા રેન્ક અને માર્ક્સ પર એડમિશન મળ્યું છે છેલ્લું. તો ચાલો આપણે આગળ વધીએ. તો એમાં તમે અહીંયા જોઈ શકો છો કે BHMSની પ્રાઇવેટ કોલેજમાં છેલ્લું કટ ઓફ. તો કે ઓપન કેટેગરીમાં તમે અહીંયા જોઈ શકો છો જે જનરલ મેરિટ રેન્ક છે એ 21,732 છે,
અને અહીંયા માર્ક્સ છે 174 માર્ક્સમાં છેલ્લામાં છેલ્લું ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું છે. પછી આપણે જોઈએ તો કે EWS કેટેગરીમાં તો 145 માર્ક્સ પર અટક્યું છે. પછી OBCમાં આપણે જોઈએ તો અહીંયા 153 માર્ક્સ પર અટક્યું છે. SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 168 માર્ક્સ પર અટક્યું છે. મેં તમને આગળ કીધું એવી રીતે કે દર વર્ષે આવો ટ્રેન્ડ રહે છે કે EWS અને OBC કરતાં જે SC કેટેગરીનું કટ ઓફ છે એ હાઈ રહે છે. છેલ્લામાં છેલ્લું જે કટ ઓફ છે એ દર વર્ષે હાઈ જ રહે છે. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે 113 માર્ક્સ પર અટક્યું છે. આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો 144 માર્ક્સ પર અટક્યું છે. એટલે જે પણ વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં હોય અને એમને એવું છે કે મારે 130 થી 35 માર્ક્સ છે, મારે એડમિશન લેવું છે, તો શું એમને એડમિશન મળશે? તો કે જો કટ ઓફ 144 માર્ક્સ હતા મેનેજમેન્ટ કોટામાં અપ એટલે કે ડાઉન જશે તો એમને એડમિશન મળવાના ચાન્સ છે. પણ છેલ્લામાં છેલ્લું કટ ઓફ છે તમારે ઓપન કેટેગરીમાં હોય તો મેનેજમેન્ટ કોટામાં તમારે એડમિશન લેવાની ઈચ્છા હોય તો 144 માર્ક્સ કટ ઓફ છે અને તમે દરેક કેટેગરીનું પણ કટ ઓફ જોઈ શકો છો. અને જો આપણે જ્યારે પણ ખાલી સીટની માહિતી આવશે ત્યારે પણ માહિતી આપીશું કે કેટલો કટ ઓફ હવે ડાઉન જઈ શકે છે. જ્યારે આપણને માહિતી મળશે કે આટલી સીટ ખાલી છે પછી આપણને આઈડિયા આવશે કે તમારો કટ ઓફ આટલા માર્ક્સ આટલું હવે ડાઉન જઈ શકે છે, આ કેટેગરીમાં આટલી સીટ ખાલી છે, પછી આપણને પરફેક્ટલી આઈડિયા આવશે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થયો છે. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને જો હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. અને જો તમારે વિદેશમાં MBBS કરવાની ઈચ્છા હોય તો પણ તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી અને સંપૂર્ણ માર્ગદર્શન તમે મેળવી શકો છો. તો બસ મળી આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.